સુરતના પાંડેસરા ચીકુવાડી અંબિકાનગર ખાતે આવેલ જય ગુરુદેવ સુમિરન ધ્યાન ભજન કેન્દ્રમાં જય ગુરુદેવ પરિવાર યુવા સંગત દ્વારા મુક્તિ દિવસ મહોત્સવ 2024 નું આયોજન કરાયું હતું। સુરત શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મુક્તિ દિવસ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને ધામધૂમપૂર્વક ઉજવાઈ રહ્યો છે। આ આયોજન પાંડેસરા ચીકુવાડી અંબિકાનગર ખાતે આવેલ જય ગુરુદેવ સુમિરન ધ્યાન ભજન કેન્દ્રમાં આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સંભાજીનગરથી વક્તા શ્રી સિંઘ સાહેબ અને શ્રી સુરેશ રાજપૂતની વિશેષ ઉપસ્થિતિ રહેશે। આ કાર્યક્રમમાં ગુરુ મહારાજના અનમોલ સત્સંગ વચન અને મહાપ્રસાદીનો લાભ લેવા ભક્તોને જાહેર આમંત્રણ આપ્યું છે। કાર્યક્રમની શરૂઆત આજે સવારે ધ્વજવંદનની સાથે કરવામાં આવશે અને ત્યારબાદ બપોરે મહાભોજન પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે અને સાંજે ગુરુદેવની શોભાયાત્રા બાદ ભંડારાનું આયોજન કરાયું છે, સાથે રાતે ભજન સંધ્યાનું આયોજન કરાયું છે। આજે જય ગુરુદેવ બાબાનો મુક્તિ દિવસ સમગ્ર ભારતમાં આ મુક્તિ દિવસ મનાવવામાં આવે છે। બધાને ખબર છે 1975માં ઇન્દિરા ગાંધીએ જ્યારે ઇમરજન્સી લગાવેલી ત્યારે બાબા જય ગુરુદેવને તિહાર જેલમાં મૂકવામાં આવ્યો હતો। તિહાર જેલમાં જ નહીં પણ અલગ અલગ જેલોમાં એમને ફેરવવામાં આવેલા અને 23 માર્ચ 1977ના દિવસે એમને મુક્ત કરવામાં આવેલા। આજનો દિવસ મુક્તિ દિવસ તરીકે આખા ભારતમાં મનાવાય છે। મને ખૂબ ગર્વ છે કે આપણા આ વિસ્તારમાં જય ગુરુદેવ બાબાનું મંદિર ખૂબ સુંદર મંદિર જય ગુરુદેવ સેવા મંડળ દ્વારા બનાવવામાં આવ્યું છે। ઘણા આ યુવાનોએ વ્યસનમાંથી મુક્ત કરાવ્યા છે। આ જે સ્લમ વિસ્તાર છે, સ્લમ વિસ્તારમાં તમે જોઈ રહ્યા છો, આ પરિવર્તન લાવવું કોઈ કઈ નાની વાત નથી। તો અમને ખૂબ ગર્વ છે આવા યુવાઓ પર। રાહુલભાઈ, વિજયભાઈ, હિતેશભાઈ અને એમની આખી ટીમ ખૂબ આ વિસ્તારમાં ખૂબ મહેનત કરી રહ્યા છે, એટલે હું એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। એવા જ કાર્યક્રમ આ વિસ્તારમાં એ કરતા રહે એવી એમને શુભકામના।